મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવા જેતપુર વાસીઓમાં ઉમંગ છવાયો। રામનવમીના સવારથી રામ મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા છે। મંદિરોમાં મહાપૂજામાં આરતી, રામધૂન, પંજરી, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા। આ ઉપરાંત જય શ્રી રામના નાદ વચ્ચે વાસ્તે ગાસ્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। દિવસભર રામ નામનો મંત્ર ગુંજતો રહ્યો। ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસ રામનવમીના દિવસે જેતપુર શહેર મુકામે ભારત દેશના આઝાદી પૂર્વેથી ભગવાન શ્રી રામ શોભાયાત્રા જેતપુર મુકામે યોજાય છે અને આઝાદી પૂર્વ જ્યારે હિન્દુ સમાજને એકત્ર થવું હોય તો એક ભયનો માહોલ હતો, ત્યારે જેતપુરના શ્રી નૃસિંહ મંદિર શ્રી રામ મંદિર દ્વારા 10-12 લોકોથી શરૂ થયેલ આ શોભાયાત્રા જોતજોતામાં વર્તમાનમાં 3-4 લાખ લોકો આ શોભાયાત્રામાં જોડાય છે। જેતપુર ખાતે પ્રાચીન સિદ્ધિ શ્રી નૃસિંહ મંદિર શ્રી રામ મંદિરમાં પરમ પૂજ્ય મહંત શ્રી કનૈયાનંદ મહારાજના અધ્યક્ષ સ્થાનેથી નીકળતી આ શોભાયાત્રા એક વિરાટ સ્વરૂપ ધારણ કરી રહેલ બાપુના સાનિધ્યમાં હજારો યુવાનો, સંસ્થાઓ, સામાજિક આગેવાનો, મંડળો અને અલગ અલગ વિસ્તારમાં રામ ભક્તોએ શોભાયાત્રા નીકળતી ઝાંખીનું આકર્ષણ જમાવ્યું। રિપોર્ટર યુનુસ ગોરી, ન્યૂઝ 7 ઇન્ડિયા, જેતપુર।